અનિરુદ્ધસિંહ જાડેજાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સરેન્ડર માટે અનિરુદ્ધસિંહ જાડેજાનો આજે છેલ્લો દિવસ હોવાની વાત એ સામે આવી રહી છે। આજે બપોર સુધીમાં જૂનાગઢ જેલ ખાતે અનિરુદ્ધસિંહ જાડેજા થઈ શકે છે હાજર। અનિરુદ્ધસિંહ જાડેજાએ પોપટલાકા સુરક્ષા કેસમાં સજા માફી તેમની રદ થઈ છે। ગુજરાત હાઈકોર્ટમાં પહેલા સજા માફી રદ થઈ, ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમને રાહત નથી મળી। સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા 18 તારીખ છેલ્લી આપવામાં આવી છે। વર્ષ 1988 ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી રહી છે। વર્ષ 2018 અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફી મળી હતી વકીલ મારફતે। આ કેસમાં જ્યારે ગુજરાત હાઈકોર્ટે તેમને સરેન્ડર કરવા માટેની તારીખ આપવામાં આવી હતી, સજા માફી રદ કરી હતી, એ દરમિયાન વકીલ મારફતે તેમને પોતાનો પાસપોર્ટ જમા કરાવ્યો છે।